આજે આપણે જે ખેત તલાવડીમાં જે સાપ પડ્યો હતો, જે અંદર મરી ગયો હતો અને જે તરીને ઉપર આવ્યો હતો તે કાઢ્યો હતો, તે આજે આપણે દાટી નહીં પરંતુ તેને આજે સળગાવી દી. તો જો અહીંયા જે આ લાકડા પડ્યા તેની માથે નાખી અને તેને સળગાવી નાખી, એટલે જે અંદરનું સ્કેલેટન આવે, જે અંદર કાંટા આવે તે કાંટા કોઈને વાગે નહીં, કેમ કે તે કાંટા થોડા ઝેરીલા આવે, કોઈને વાગે તો હળો પણ પડી શકે, એટલા ખતરનાક તે કાંટા આવે છે. તો તેને દાટ્યા કરતાં આપણે તેને સળગાવી દઈએ, કેમ કે આપણે જો ખેતરમાં ક્યાંય દાટશું અને કલટી અથવા પલાવ મારવામાં ક્યાંય પાછું બહાર નીકળ્યો તો તે કોઈને વાગી શકે, એટલે તેને આપણે સળગાવી દઈએ. તો જો જે જગ્યાએ આપણે સાપ મૂક્યો હતો ત્યાં તો હું આવી ગયો છું, પરંતુ સાપ ક્યાંય દેખાતો નથી. જો આપણે આ લાકડા વડે આપણે અહીંયાથી જ સાપ કાઢ્યો હતો, અહીંયા પાણીમાંથી, અને અહીંયા કાંઈક આપણે મૂક્યો હતો, પરંતુ હાલ તો મને ક્યાંય દેખાતો નથી સાપ. આજ સવારે અહીંયા કૂતરા ફરતા હતા તો શાયદ તે કૂતરા લઈ ગયા હશે અથવા તો કોઈ જનાવર લઈ ગયું હશે, કેમ કે જો આ જગ્યાએ જ આપણે સાપ મૂક્યો હતો પણ અહીંયા તો ક્યાંય સાપ નથી દેખાતો. આપણે તે વખતે તો આપણે સાપ દાટ્યો કે સળગાવ્યો નહીં, પરંતુ આજે બીજા દિવસે મને એમ થયું કે આપણે જે સાપ બારો કાઢ્યો રાખ્યો તેને આપણે સળગાવી દઈએ, પરંતુ અહીંયા આવીને જોયું તો જો અહીંયા તો ક્યાંય સાપ દેખાતો નથી, આજુબાજુ પણ ક્યાંય દેખાતો નથી. તો શાયદ તેને કૂતરા અથવા તો કોઈ જનાવર લઈ ગયું હશે, કેમ કે અહીંયા તો સાપ નથી ક્યાંય. જે આંકડાના છોડ આવે તે કેટલો વધે છે તમે જુઓ, આપણે હમણાં જ હજી તો કાપ્યો છે અહીંયાથી અને પાછો આ પાંગરવા મળ્યો. તમે પહેલો જુઓ તો પહેલો તો કેવડા તેમના ફળંગા કાઢ્યા છે, તમે જુઓ કેટલા પત્તા કાઢ્યા છે. તો વરસાદ ચડી રહ્યો છે આ સાઈડ, હું તમને બતાવું. તમે જુઓ આ સાઈડ ઘનઘોર કાળા મસ્ત વાદળા છે, તમે જુઓ, અને ગાજરો પણ છે. અવાજ મને આવેલો છે વિડીયોમાં, તો એવો તમને અવાજ નહીં સંભળાતો હોય, પરંતુ જો વરસાદ ઘનઘોર વાદળા છે આ સાઈડ અને વરસાદ આવે એવી શક્યતા છે. તો જો વરસાદ આવે તો આપણે આગળ વિડીયો કન્ટિન્યુ કરીશું, હું તમને વિડીયોમાં આગળ બતાવીશ, અને નહીં આવે તો વિડીયોને આટલે એન્ડ કરીશું. વરસી જા.